ફ્રેન્ડ્સ તો જમવાનું થઈ ગયું છે રેડી. પપ્પાની રોટલીનું ગુલાબ છોટો ખાય છે અને છે પાણીપુરી અને પાણીપુરી. લો ફ્રેન્ડ્સ તો ફાઇનલી છે ને સાંજ પડી ગઈ છે. વાતાવરણ જો કેટલું મસ્ત ફાઇન વાતાવરણ છે અને થોડીક શરદી જેવું થઈ ગયું છે એટલે અમે લોકો જઈએ છીએ એકદમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ફ્રી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. ચાલો બાઈએ બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. ગાયો બહાર નીકળે છે, મમ્મી ધોવે છે કપડાં. અચ્છા, મારું બધું ફ્રેન્ડ્સ તો મસ્ત મજાની ઠંડી 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 ઠંડી, બીજી વાત જ નહીં. તો તડકો નીકળો જાય. આજ તો તડકો થયો ને ત્યારે વ્લોગ આપણે ચાલુ થયો છે. આખું નથી ખુલતી પણ મજા આવે તડકામાં. હું જ બોલો હું હે મમ્મી કપડા ધોય છે. જય શ્રી કૃષ્ણ. મેં એક વાર તો બતાવ્યું પણ મમ્મી નો હા એમ આગળ મેં કીધું તો પોતું ધોતા હતા ત્યારે જો હજી તોય નો હા એમ મેં કીધું કરી દુકાને આટો મારતા આવી છે. હાલો આપણે શોપ ઉપર આવી ગયા હતા સાધન સામગ્રી લેવા માટે. જો સફાઈ કરી રાખી છે, સાધન સામગ્રી લઈને આપણે જવાનું છે પાછું ઘરે. તો શોપ ઉપરથી ચક્કર મારીને પાછા ઘરે આવી ગયા છે. રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. આજે દાળ ભાત ને એવું બધું બને છે, ઘણું બધું. શું બોલો? કોબીન સંભારો છે, બટેટાનો સંભારો, દાળ ભાત. કોબી બટેકાનો સંભારો, દાળ ભાત ને આ મરચી તરવાની છે. કાતા ખાવી છે તો તરવાની તો નથી તો ખાવી હોય તો તરું. આમાં નાખી હતી દાળમાં એટલે પડખે પડી હોય ને. બરોબર. ચાલો ફ્રેન્ડ, તો જમવાનું રેડી થાય છે અને આપણે થોડુંક શૂટિંગનું કામ છે એ બતાવી લઈએ. આ શું કરે છે? તારે શું છે? મારે તો કઈ નથી, બોડી લોશન લગાવું છું. તો જો છે ને રોટલી ચાલુ છે અત્યારે. દાળ ભાત કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા. પકોડી ગરમ ગરમ ભાવે, મજા આવે સરસ. તે ખાવા માંડ. વિલોગમાં પહેલી વાર હું બપોરે રોટલી કરતી રહીશું. બપોરે કોઈ દી ઘરે જ નહીં, આજ રજા રાખી કે નહીં શોપ ઉપર? રજા જ રહે, હાફ ડે ની છૂટી. હવે રજા. આમ કે મોબાઈલમાં હરખું આવતું નથી, નકર તો ઉતારે બપોરનો લોગ બધું. હું તો રાંધતી જ હોય. ખર્ચો થાય એમ છે હમણાં. એવું છે? કેમ ખર્ચો થાય એમ? મોબાઈલ નો ખર્ચા જ છે. ખર્ચા લેવાનો કે રિપેરિંગ કરાવવાનો? રિપેરિંગ એ મોબાઈલ નો આવે, બ્લોગ શૂટ કરવામાં એ મોબાઈલ નો ચાલે. તો પછી કેવો ચાલે? એમાં જોઈ સારો મોબાઈલ જોઈ લઈ દો. તમારે ફેસબુક પેમેન્ટ આવવા દો, લઈ લેજો. ફેસબુક નું પેમેન્ટ લઈ લ્યો. ફ્રેન્ડ્સ, જમવાનું થઈ ગયું છે રેડી. દાળ, બટેટાનો સંભારો, રોટલી ને પાપડ. તો ફ્રેન્ડ્સ, તો જમીને થોડી વાર સૂઈ ગયા હતા. ઉઠીને તો ફૂલ શરદી થઈ ગઈ છે ને વાગી ગયા છે 5:30 ને એવું બધું છે. તો જોઈએ હવે શું કરીએ છીએ. તો તમે લોકો પણ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે સાંજે બનાવવાની છે મસ્તની રેસિપી. ફ્રેન્ડ્સ, હું હજી નાના છોકરાઓને સમજાવવાની હતી કે પતંગ ન ચગાવતા, કેમ કે પતંગ ચગાવવાનો પણ ક્યારે સવારમાં, વહેલી સવારે નહીં ચગાવવાનો, દિયેતમાં ટાણે નહીં ચગાવવાનો, કેમ કે પક્ષીઓ બિચારા ઘરે જતા હોય, સવારમાં ચણ ચડવા માટે જતા હોય તો એના ગળામાં આવીને અથવા તો એના પગમાં દોરા અટવાઈને, જો કેવા પક્ષી ઉડે છે ને, દોરીમાં આવીને એનું મૃત્યુ થાય એવું આપણે નથી કરવાનું. પણ આ કજાત નથી સમજતું. તમે બધા સમજી જાજો પ્લીઝ. ઉતારો હાલો, ન ચગાવાય એટલી ખબર નથી પડતી તમને. લો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી છે ને સાંજ પડી ગઈ છે. વાતાવરણ જો કેટલું મસ્ત ફાઇન વાતાવરણ છે અને થોડીક શરદી જેવું થઈ ગયું છે એટલે અમે લોકો જઈએ છીએ દવા લેવા માટે. તો તમે લોકો પણ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે પ્રોગ્રામ છે મસ્ત મજાનો. બધાના મોઢામાંથી
પાણી પડવા માંડે ને એટલું મસ્ત પ્રોગ્રામ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જવાની છે આજે. તો જમવાનું થઈ ગયું છે રેડી. જોવો પાણીપુરી મસ્ત બને છે ને અહીંયા હજી છે ને આપણે રોટલી તરાઈ છે સવાર સાટું. જોવો કોને કોને ભાવે આવું કોમેન્ટ કરજો. આપને તો બહુ ભાવે, તમને ભાવતી હોય તો કોમેન્ટ કરી દેજો. કીધું જ નહીં મને બહુ ભાવે. ફ્રેન્ડ્સ તો જમવાનું થઈ ગયું છે રેડી. પપ્પાની રોટલીનું ગુલાબ છોટો ખાય છે અને છે પાણીપુરી. અને પાણીપુરી. પાણીપુરી. આટલી બધું તો ફ્રેન્ડ્સ આપણે પાણીપુરી ખાઈને તો ફ્રી થઈ ગયા છીએ, પણ અત્યારે જવાનું છે નિધિના ને એના ઘરે ભજીયા ખાવા માટે. તો જઈએ છીએ ત્યારે ભજીયા ખાવા માટે. ઠંડી પણ ફૂલ છે. ફ્રેન્ડ્સ તો એક જગ્યાએથી ખાઈને છે ને પહોંચી ગયા છે બીજી જગ્યાએ ખાવા. અમે પાણીપુરી ખાઈ લીધી. પછી એકલા એકલા પાણીપુરી ખાઈ લીધી ને હવે ભજીયા ખાવા આવ્યા છો. કાંઈ પાણીપુરી વાંધો નહીં. 100 પૂરીમાં અમે 5 જોડાઈ ખાધું, તોય અડધી પેકેટ અમે લઈ જઈશ. પાણીપુરી ખાધી છો તમે અડધું પેકેટ લઈ જઉં, કાલ જઈશ ટિફિનમાં લઈ જાજે. ખોટી હવાની અમે પાણીપુરી ખાઈને આવ્યા. એમ જો ખબર જ છે મને. શિવમની દાબી ને એકલા શિવમની નહીં, ઓલી શિવની. એકલા ખાઈને પછી આપણે ખાઈ લીધી એકલા વાળી થામાં. મેં ઘરે બનાવીને ખાધી હતી. તો ફ્રેન્ડ્સ પાણીપુરી ને ભજીયા ખાઈને આવી ગયા છે ઘરે ને વાગી ગયા છે 12. તો આ બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. માનું છું કે શોર્ટ બ્લોગ છે, પણ પ્લીઝ થોડુંક એક્સેસ કરજો, કેમ કે આજે સાવ તબિયત ખરાબ છે, શરદી થઈ ગઈ છે. દવા તો આપણે પી લીધી છે, ભગવાનની દયાથી સારું થઈ જશે. સવાર થશે ત્યાં ટીકડા પી લીધા છે. તો કાંઈ વાંધો નહીં, મળીએ પાછા કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, ગુડ નાઇટ.